નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ખેડૂત ચેનલમાં। મિત્રો, આજના વિડીયોને ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છે। એટલા માટે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો કચ્છમાં એક બાજુ વરસાદ અને બીજી બાજુ ભૂકંપના ઝટકાથી લોકોમાં ભય ફેલાયો છે। જેમાં કચ્છની અંદર ગઈકાલે વહેલી સવારે 2.5 તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા। કેન્દ્ર બિંદુની વાત કરીએ દુબઈથી ઉત્તર પશ્ચિમમાં 14 કિલોમીટર દૂર નોંધાયું હતું। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચીનથી આવેલું તોફાન યાગી નામનું વાવાઝોડું થાઈલેન્ડ, વિયેતનામ, ફિલિપાઇન્સ થઈને હવે ભારત આવી રહ્યું છે। યાગી નામના વાવાઝોડાની અસરની વાત કરીએ તો ગ્વાલિયર, આગ્રા, ઝાંસી અને અલીગઢના વિસ્તારોની અંદર જોવા મળશે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિછિયા તાલુકામાં 700 વીઘામાં નકલી દવા છાંટવાથી કપાસનો પાક નિષ્ફળ ગયો છે। નકલી દવા છાંટવાને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે। ખેડૂતો દ્વારા ખેતીવાડી અધિકારીને જાણ કરવામાં આવી છે, જ્યારે ખેડૂતો દ્વારા વિછિયા તાલુકાના ખેડૂતોએ દવા કંપની પર નકલી દવા આપવાનો અને છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવ્યો છે। જેમાં ખેડૂતોનું કહેવું છે કે હોક એગ્રીકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની દવા છાંટવાથી કપાસના પાકને નુકસાન થયું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાનમાં લોટ, કઠોળ, તેલ, ખાંડ, દૂધ અને શાકભાજીના ભાવ આસમાને છે। આ સાથે પાકિસ્તાનની અંદર એલપીજી ગેસના ભાવ જાણી તમે ચોંકી જશો। ભારતની વાત કરવામાં આવે તો 14 કિલો એલપીજી ગેસના ભાવ 800 થી 900 રૂપિયા છે, જ્યારે પાકિસ્તાનમાં 12 કિલો એલપીજી ગેસના ભાવ 3530 રૂપિયા પાકિસ્તાની રૂપિયા છે। પાકિસ્તાનમાં 2024ની અંદર 1 કિલો એલપીજી ગેસના ભાવ 300 રૂપિયા છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને ભારત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવે છે, જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધાઓને આયુષ્માન ભારત યોજના હેઠળ લાભ મળશે। જેમાં આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે। સરકાર દ્વારા 2017માં આયુષ્માન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ગરીબ 40% લોકોને 5 લાખ સુધીની મફત સારવાર મળી રહે છે। જેમાં હવે આ નિર્ણય બાદ 4.5 કરોડ પરિવારોને વધુ સહાય મળશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં આગામી 24 કલાક દરમિયાન આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આ જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। 3 સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછી છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા વાત કરીએ તો ગુજરાત, બિહાર અને રાજસ્થાનમાં વરસાદની સિસ્ટમ સક્રિય હોવાના કારણે કેટલાક વિસ્તારોમાં 14 ઇંચથી વધુ વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતો અને વેપારીઓ ચાઇનીઝ લસણનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાંથી 16 ટન જેટલું ચાઇનીઝ લસણ મળી આવ્યું છે। જેમાં ઉત્તર પ્રદેશમાં ભારત અને નેપાળ બોર્ડર ઉપર કચરામાંથી ચાઇનીઝ લસણ મળી આવ્યું હતું, જેમાં લોકોએ લૂંટ મચાવી કસ્ટમ વિભાગે તાજેતરમાં 1400 ક્વિન્ટલ ચાઇનીઝ લસણનો નાશ કર્યો છે। આ ચાઇનીઝ લસણને નેપાળથી ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવતું હતું, જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી હોવાના કારણે કસ્ટમ વિભાગે તાજેતરમાં નાશ કર્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સિંગ તેલના ડબ્બામાં ભાવમાં ઘટાડો થયો છે, પ્રતિ ડબ્બાએ 40 રૂપિયા સસ્તો થયો છે। સિંગ તેલના બજાર ભાવની વાત કરીએ તો 15 કિલોના ભાવ 2630 થી 2680 હતા, જ્યારે હવે ઘટીને 2590 રૂપિયાથી 2640 રૂપિયા થયા છે। રાજ્યમાં સિંગ તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, પરંતુ કપાસિયા અને પામ તેલની અંદર 60 રૂપિયાનો વધારો ચૂકાયો છે। જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવની વાત કરીએ તો 1795 થી 1825 રૂપિયા ભાવ વેચાય છે। 60 રૂપિયા ભાવ વધતા નવા ડબ્બાના ભાવ 1855 થી 2590 રૂપિયા સુધી પહોંચી ગયા છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં કપાસના બજાર ભાવ શું ચાલી રહ્યા છે, ચાલો જાણીએ આજના વિડીયોમાં। ગુરુવારના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર 1300 રૂપિયાથી 1715 રૂપિયા, અમરેલીમાં 940 થી 1648, સાવરકુંડલામાં 1400 રૂપિયાથી 1650, જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર 1400 રૂપિયાથી 1655 રૂપિયા, બોટાદમાં 1301 થી 1669 રૂપિયા। ત્યાર પછી વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર 1111 રૂપિયાથી 1651 રૂપિયા, કાલાવડ 1000 થી 1400 રૂપિયા,
બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર 1462થી 1670 રૂપિયા. હવે જેતપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો 746થી 1610 રૂપિયા. તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર. આવી જ રીતે પડે પડની ખબર માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.